અમદાવાદના આશિષ રબારીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને રામોદ અંદર આવીને ખીલા મારી દેવાની વાત કરી. કોમેડી કોલ રેકોર્ડિંગ સાંભળો. હાલો, ગુડ મોર્નિંગ મનસુખભાઈ. મોર્નિંગ. શું પેલું ભાવડા ગામનું કાળા ભુવાનું કંઈક તમે વિડીયો મૂક્યો? શાનું? પેલું વાલજીભાઈ વાળું. તમે કોણ બોલો? આશીષ રબારી બોલું. આશીષભાઈ રબારી. ક્યાં ગામથી? અમદાવાદ થી બોલું. હા બોલો. તમે ભુવાજી ને મનસુખભાઈ ગમે તો કોઈ ચાલે, માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના ચાલે ને મારા ભાઈ. ક્યાં માતાજી? ક્યાં માતાજી? કલબલ માતાજી તમે કહો, કલબલ કલબલ કરો, એ વસ્તુ વેરીફાઈ નહીં ને મોટા ભાઈ. કઈ કલબલ? કઈ કલબલ ની વાત કરો? તમે વિડીયોમાં મૂક્યું હોય તમને નહીં ખબર? શું મૂક્યું? હવે એ તો જે કઈ અમારે તો પર્દાફાશ જે કઈ હાથમાં આવ્યું હોય એ કીધું હોય. વાત સાચી મનસુખભાઈ તમારી. તમે મને રૂબરૂ કઈ જગ્યાએ મળશો વડીલ? તમે રૂબરૂ કઈ જગ્યાએ મળશો મને? તમે કોઈ જગ્યાએ કરો એટલે રૂબરૂ ભેગા થઈ જાવ ભાઈ. શું ભાઈ? પોલીસ સ્ટેશનમાં અરજી આપો એટલે રૂબરૂ ભેગા થઈ જવાનું. કાં કોર્ટમાં ભેગા થઈ ગોમાં આવવું હોય ત્યારે રામોદ આવી જવાનું. પોલીસ સ્ટેશનમાં અરજી આપવી પડતું. માતાજી આયે કેમ વાત કરતો હતો? માતાજી એ રીતે વાત કરી છે કોઈની આસ્થા સાથે? અને આસ્થા એટલે કોઈને 25,000 રૂપિયા લઈને કોકની છોકરી માં બળાત્કાર કરો, માતાજી વાળા થયો. મનસુખભાઈ એમને કોકની પાસે રૂપિયા લઈ જાય કોકની માં બળાત્કાર કરો, પાછા માતાજી ને ઠેકા લઈ નીકળો. એ પ્રશ્ન ભુવાનો છે. તો ભાઈ ભુવાની જ વાત કરું. ભુવો કલબેલ ઢૂંઢતો એટલે કલબેલ ને કીધું, અને એ કલબેલ તમારી હોય છે, તમારે જોવાનું હોય. મેં તો નથી કીધું. સારું, ક્યાં મળશો તમે? અમે કોક ના ઠેકા લઈને નીકળે, કોક ના દાડિયા બનો હારો. અત્યારે કઈ જગ્યાએ મળશો તમે? રામોદ છું, આવી જાવ. ભલે હાલો તો કેટલા વાગે તમે? 24 કલાક અહીંયા જઉં છું. દીકરો ને હું એવા કઈ રાવણ જે છે જામીન નહીં મળે એ કઈ નહીં. અરે કોઈ વાંધો નહીં, હું આવું. ચલો આવી જાવ. મારે જામીન કઈ નહીં જોતા, હું જાતે જ જામીન છું. ભલે તમને મળું આવીને. હા આવી જાવ. બાકી બીજા કઈ ઢીંગલા નહીં કરવાનો. હા ગાયું થઈ જાવ. ભલે ભલે ભલે. હા બાકી કલબેલ નું વલણ કોકની છોકરીઓ માં બળાત્કાર કરો એનું તમે ધ્યાન રાખો. એના તમે દાડિયા બનો. બળાત્કાર કોને કર્યો? હા ઓલા 25,000 રૂપિયા લીધા એનો ઠેકો લઈને ફોન કર્યો. તે ક્યાં હારા માણસ ફોન કર્યો? તે કઈ સુરવીરતા નો ફોન નથી કર્યો. મળદેના પીએમ નો ફોન કર્યો. તો કઈ હારા માણસ નો ફોન નથી કર્યો. હારો માણસ હોય તો હારો કરાવે. તમે દલાલા કરતા હોય ને શું ખબર હોય? હું દલાલો નહીં કરતો. હવે તું આગળ ભુવાનો ઠેકો લઈને ફોન કર્યો ને પાછો માત દેતા કલબેલ ની વાતો કરે છે. કલબેલ ને કહે ભાઈ મને અમુક વેરો બનાવી ભુવાનો ઠેકો લઈને મેં ફોન નહીં કર્યો. તો માતાજી નો ઠેકો માતાજી ને મોકલ. તું છે ને ભાઈ પૂર્યો હાન થઈને ઢકડે. તને કોનો અધિકાર માતાજી ને એવું બોલવાનો? હે તને કલબલ કોણ? તને માતાજી કલબેલ ને હોય ને આધાર કાર્ડ રજૂ કરજે. હું નથી કોઈ કલબેલ ને ઓળખ. આ કલબેલ ને હિસાબ 25,000 લીધા હતા મેં કીધું. હા તો કોઈ વાંધો નહીં, હું મારું રામોદ આવી છું. હા આવી જાવ આવી જાવ. બાકી બીજું કાંઈ રાવણ થવાની જરૂર નહીં. આપડે ઘરે હોન ઘરે રહેવાનું. એટલે બધા ઘરે રાવણ જ પેદા થાય. કોઈ ઘરે ઓળો નથી. અમે રાવણ જ છીએ, તમે રાવણ અમે. હા બસ એમ. બાકી બીજું કઈ હું કઈ આવીને કઈ ખીલો મારી દઉં તને જેમ ખીલો લાગે ને બધે લાગી જાય. ખીલો તો તમે કોઈ અહીંયા હું લગાડી દઉં. અરે અમે શું કઈ અમે ઘેટા બકરા છીએ? અરે તમે તો લગાડી દો તો હું એમને તું અહીંયા તો તને ન લાગી જાય એવું માને? લીંડા વેરાઈ જાય. મારા રામોદ માં આવીને ખીલો લગાડું. બોલો. હા લગાડજે ને, જોઈ લે. હું આવું છું. આજે મળવું જ છે તો મારા ભાઈ તને. હા મળી લઈએ. આ વિડીયો તને ઈ તો ત્યાં પોલીસ આવી છે, સીધો લઈ જા. ત્યાં જામીને લેતો જાય. અરે હું જાતે જ ની જેલ બતાવો. અહીંયા આવી જાય એકવાર. તો અહીંયા આવી તો ખબર પડે ને. અહીંયા સેટા બેઠા વાતો કરે તો ભલે. હેલો મનસુખભાઈ ક્યાં હતા? કોણ બોલો? આશીષ રબારી બોલું. ક્યાંથી? એ ગમે ત્યાંથી બોલતો હોય, પણ ક્યાં હતા? રામોદ પહોંચ્યો હું. હા આવી જાઓ. રામોદ કઈ જગ્યાએ આવું? રામોદ રોડ ઉપર જ. હા તો રોડ ઉપર જ ઉભો. કઈ જગ્યાએ આવું હવે? અત્યારે ક્યાં છો? રામોદ માં જ છું એમ કહું. હવે કઈ જગ્યાએ? હવે એવું તો શું ખબર પડે? હું અહીંયા અજાણ્યો હું. રામોદ આ મંદિર છે. શેનું મંદિર?
હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર એવું. આપો જીન કોકને ફોન. અહીંયા તો કોઈ છે નહીં. તમે કઈ જગ્યાએ એમ કહો ને તમારું લાઈવ લોકેશન નાખો એટલે હું અંદર આવી જાઉં તમારી જોડે ડાયરેક્ટ. એટલે હું બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. હું લાઈવ લોકેશન નાખો? રામોદ બસ સ્ટેન્ડ વચ્ચે છું. હા તો લોકેશન નાખો હું ડાયરેક્ટ પહોંચું. લોકેશન ની માં આણે છે. થોડો વ્યવસ્થિત જવાબ આપો ને મોટા ભાઈ, હું વ્યવસ્થિત હું એમ બોલું. કહું છું રામોદ બસ સ્ટેન્ડ ની વચ્ચે લોકેશન. આ લોકેશન આને શું કહેવાય? લોકેશન બસ સ્ટેન્ડ વચ્ચે ઉભો છું. તમે કયો રામોદ માં છું? હા તો ચલો બસ સ્ટેન્ડે આવું. હા ભલે બસ સ્ટેન્ડે આવ્યો. હે બસ સ્ટેન્ડે પહોંચ્યો. બસ સ્ટેન્ડ તો હું છું. હું બસ સ્ટેન્ડ પહોંચ્યો. હા બસ સ્ટેન્ડે જ ઊભી છે મારી ગાડી ફોર્ચ્યુનર બ્લેક કલરની. હા કઈ બાજુ? બસ સ્ટેન્ડે જ ઊભી છે, કઈ બાજુ નહીં, બસ સ્ટેન્ડે જ ઊભો હું. ક્યુ પાન એની સામે કઈ દુકાન છે? દુકાન નહીં, તમે કઈ જગ્યાએ એમ કોણ હું અહીંયા આવું યાર. બસ તમે સ્ટેન્ડ? અરે હું રામોદ બસ સ્ટેન્ડ છું. એટલે બસ સ્ટેન્ડ ઓલી દુકાન છે ત્યાં તમે ઉપર. બસ સ્ટેન્ડે તમને ગાડી નહીં દેખાતી મારી ફોર્ચ્યુનર બ્લેક કલરની? ના ના હા નથી દેખાતી. અહીંયા હું રોડે તો ઉભો બસ સ્ટેન્ડે તો ઉભો છું. અરે યાર કોઈ હાજરો એને ગાડી દેખાય, તમને કેમ નહીં દેખાતી? ત્યાં કઈ છે જ નહીં. હું ગપ્પા મારો? બસ સ્ટેન્ડ ઉપર જ ગાડી ઊભી છે. નથી. નથી એમ? ના તો તમે બસ સ્ટેન્ડે નહીં? બસ સ્ટેન્ડે છું. તો તમે બસ સ્ટેન્ડે નહીં, જો બસ સ્ટેન્ડે મારી ગાડી ના દેખાતી હોય તમને તો એટલે તમે તમે બસ સ્ટેન્ડ ઉપર નહીં. અરે બસ સ્ટેન્ડે ઉભો છું. રામોદ બસ સ્ટેન્ડ માં છું એમ કહું. તમારા ગાડી નંબર બોલો. એમ કહો મને. તમે કોના અનુસંધાન ઉપર આ રીતે બોલો માતાજી ઉપર? તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. ગાડી નંબર એ ભાઈ ગાડી નંબર બોલો. મારી વાત સાંભળો. ગાડી નંબર 1144. 1144. અહીંયા ઈ ગાડી જ નથી. હાલો બોલો બીજું. હા મારી વાત સાંભળો. મારે નથી સાંભળવી. તમે કોઈના અનુસંધાન ઉપર આ રીતે બોલો મેં તમે ફોન એની બી કલમ લાગે. તમે બલબલ બોલો. હે હા હું છે? હાલો હું છે? તમે કલબલ ને બલબલ બોલો એ વેરીફાય. ઈ કલબેલ ને હું ઓળખતો જ નથી. કઈ કલબેલ હોય? હું તો તમે નથી કહું છું. કઈ તો કલબેલ? ભાઈ ના ઓળખતા હોય તો હું મનસુખભાઈ ને ના ઓળખતો હતો મનસુખલો કહેવાનો મારા હું એમ કહેવા માંગુ. હું ના ઓળખતો હોતો તો ઈવડો 25,000 રૂપિયા લઈ ગયો. કલબેલ ના નામે લીધા છે. મારે કલબેલ હારે જ વાત કરવાની હોય ને. મારે તમારી હારે થોડી વાત કરવાની. તમે થોડા કલબેલ ના ઠેકેદાર છો. ભુવાજી જોડે વાત કરો ને. કાળુભાઈ અમારી નામ છે. ભુવાજી જોડે જ વાત કરી એટલે ભુવાનંદ ને કીધું કે તારી કલબેલ કોણ છે. પણ તારામાં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો તું જ કરી દે ને. ખોટા ગપ્પા મારી લડવું જ છે. બોલ લોડા. એ પાછો ફોન બંધ થઈ જાય ને ઉતરી રહીને કરતો ડાયો થઈ જા. હા લોડા તારા જોડી લડવું. મા બાપ ના સંસ્કાર બારા કાઢમાં માઈ આવું ધવરેગો છે. તારી કરતા ગધાડી થયો તો સારું હતું. તારા બાપ નું લોહી બગાડ્યું, તારી માનું ધાવણ બગાડ્યું. જો તારા ભૂંડા બોલ્યો એ સેલી ક્વોલિટી નો. હવે આમાં તું કલબેલ ની વાતો કરે. તું કલબેલ ને તારે શું લેવા દેવા? તારું ધાવણ જ છે તારી માનું લઈ જવું. મારા ભુવાથી કોઈ મતલબ દાઉદ ઇબ્રાહિમ નથી. સાંભળ તું કઈ દાઉદ નથી. દાઉદ ઇબ્રાહિમ રાજદીપસિંહ રીબડા નો ઓળખે? એટલે હવે રાજદીપસિંહ ને પૂછ. તારું મકાન હે ને? હે રાજકોટમાં તારું મકાન છે ને? તો એ રાજકોટમાં તારું મકાન. હવે કઉ છું તારું કરતું હોય કરી ખા. બીજા કોઈના નામ દેમાં તું ડાયો થઈ જા. હા હા ડાયો થઈ જા ડાયો. તો તું આ રાજકોટમાં ખાલી મને મળ કે રાજકોટમાં આવીને મળી ને ઘડીક કઈ માસે લીંડી નો રતી હોય તો બળ નો કરતો હતો. અટણ કઈ રાજકોટ ઉભો છું ને હવે કઈ હું રામોદ હતો. લીંડી નો હોય તો બળ નો કરતો હતો. હજી તમે ફોન કરજે ડોહા બધા તો મૂતરી રે પાછો. હલો હા હલો દારૂ પીતો લાગે? અમે એવા માણસ નહીં દારૂ પીવા વાળા. દારૂડિયો હોય તું દારૂડિયો. હા તું હારો માણા નો હારો માણા હોય આવા કામ જ ન કરે. કલબેલ ના કોક ના ફોન લઈને ઠેકેદાર બેન માં કોઈનો દાડિયો બેન માં. હા ભુવાનંદ દાડિયા બેન માં ડાયો થઈ જાય ને મજૂરી કામ કરતો હોય કર. અમારે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. અમારા ત્યાં લોકો મજૂરી કરે. હોય લોકો તાર ને તું મજૂર. તું પોતે જ મજૂર હોય. મારે કામ આવી જાય. હલો હા હેલો કર્યા કરે છે ડુગલા. હું શું કહું તમને? તો એ કઈ હું શું કહું છું? ડાગલા ગાડા કરી ને એમાં ફોન ન કરાય. તારું કામ કર. તું ભુવાનો કોઈ છે? ભુવો તારે કલબેલ હાટું થઈને નીકળ્યો છે. બેલ હાટું નીકળ્યો છે. કીની કલબેલ હું ઓળખતો નથી કોઈ કલબેલ ને. મારી વાત સાંભળો મનસુખભાઈ.
હા ગામડા ભૂંડા બોલતો હતો ને હવે મારી વાત સાંભળો તું દારૂડિયો જ છો ભાઈ એક નંબરનો. અરે હું ગમે તે હોય એ તમારે કઈ લેવા દેવા તો નહીં. તારે ફોન જ ન કરે ને તું ગમે તેવો તાર ઘરે રહે ને તને કોને તમે કીધું તું? માતાજી વિશે બોલો એ એટલા મારે માતાજી વિશે બોલવું બોલતો પડે. એટલે પોલીસ ફરિયાદ કરી. કઈ માતાજીને બોલ્યો છો ને તને ક્યાં બોલ્યો છું? તો એની માટે પોલીસ સ્ટેશનમાં ગયો જા. તું ક્યાં કોઈ રાણો હાંગો પેદા થયો છો? હા કામ કર મારો ભાઈ. પોલીસ લઈને નીકળ્યો છે. હવે તારી પાસે બાડી સાયકલ નહીં હોય એની કરતા ફોર્ચ્યુનર ની માં દે તો લાંબો જ છું રામો જ છું અટાણે. હા રામોદ જ ઉભો બસ હા સ્ટેન્ડ. કા મારી માં હમણાં કઈ હું રાજકોટ છું ને હવે પાછો કઈ કે લાંબો જ છું. અરે રાજકોટમાં તો તારું દુકાન છે એમ કહું. એટલે હવે શું ડાયો થઈ જા. હાલો. બરાબર આમાં ફોન કરીને ખોટા લીગલ ન કરાય. તારું કામ કર માર ભાઈ. હો હવે આમાં ફોન ન કરતો બીજી વાર. નક શું કરી લે. તો કે હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગારના માલવાળા હું હોય ને ડબ્બા ફેરે ત્યાં તું ભંગારીઓ કેવા ને તારી હું કલી હું કરે મેં તને થોડો ફોન કર્યો છે હું કરી અમારે કઈ કરવાનું જ નથી તમે તને હું ફોન કરી તો લાઈવ લોકેશન નાખ ને તારું હું હોય કે પહોંચી જઉં લાઈવ તમારા સુધી. લોકેશન છે રામોદના બસ સ્ટેન્ડ માં ઉભો છું હલાડિયા હા તો લોકેશન નાખ ને હોય લોકેશન હવે જાને હવે લોકલ ડગલા નીકળને બગલા બગલો તો તું ઈ બગલો તો ડાયો થઈ જા ડાયો પોલીસ લઈને હવે તારી ભાષા જોતા હતા ને દેશી નાખી લાગે બે કોતરી અરે અમે તો દેશીએ પીએ ને ઇંગ્લિશે પીવે તારા કઈ લેવા હું દેવા તો નહીં. કહું છું તે તારી માનું ધાવણ લઈ જવું સમજો ફોન કરી ડાયો થઈ જાય ડાયો હવે